ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। वन्दे गुरुपरम्पराम्। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। કઠોપનિષદના બે મંત્રો જે છે 14મો અને 15મો એ ફળશ્રુતિ રૂપ છે અને એમાં આખું આપણા આચાર્યોએ સુંદર ચિંતન કરેલું છે. આચાર્યોએ કરેલું જે ચિંતન છે એનો આપણે લાભ લઈએ. એ કામના વિશે આપણા આચાર્યોએ કેટલું ચિંતન કરેલું છે. બધા જે કામ વિજય એટલે કે આપ્તકામ, આત્મકામ, અકામ, નિષ્કામ બની ચૂકેલા જે મહાત્માઓ છે એ લોકોએ કેવી રીતે કામના જોડે કામ પાર પાડ્યું છે. એટલે સુંદર બધી વિચારણા છે. આપણા સાધક માટે જીવનમાં ઘણી ઉપયોગી આ બધી વિચારણા છે. તો 14મો મંત્ર એકવાર હું બોલી લઉં. યદા સર્વે પ્રમુચ્યન્તે કામા યેસ્ય હૃદિશ્રિતાઃ અથમર્ત્યો મૃતો ભવતિ અત્ર બ્રહ્મ સમશ્નુતે. જ્યારે હૃદયને આશ્રિત હૃદિશ્રિતાઃ કામાઃ સર્વે કામાઃ યદા પ્રમુચ્યન્તે, જ્યારે હૃદયમાં આશ્રિત, જ્યારે ત્રીજા અધ્યાયમાં પણ શું છે, ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ અસ્ય કામસ્ય અધિષ્ઠાનમ ઉચ્યતે. રહેઠાણ એટલે અધિષ્ઠાનનો અર્થ ત્યાં રહેઠાણ છે. ત્રીજા અધ્યાયમાં ભગવાને કીધું કે આ કામનાના ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધા રહેઠાણ છે. તો એવી જ રીતે અહીંયા હૃદિશ્રિતા અંતઃકરણમાં, હૃદયમાં આશ્રિત આ બધી જે કામનાઓ છે એ જ્યારે છૂટી જાય છે એ પ્રમુચ્યંતે એટલે કામનાઓ છોડીને જતી રહે છે અસ્ય આ સાધકને, જ્ઞાનીને. ત્યારે અથ મર્ત્ય અમૃત ભવતી, જે પોતાને મર્ત્ય માનતો હતો, જે પોતાને દેહાદિ ઉપાધિ સાથે સંબંધિત માનતો હતો એ જ હવે પોતાને અમૃત સ્વરૂપે જાણે છે. મર્ત્ય અહીંયા કોઈ પણ આવી રીતે ક્રિયાપદ વાપરવું હોય તો અમૃત ભવતી, અથવા તો બ્રહ્મવિદ આપનોતી પરમ, બ્રહ્મને જાણનારો પરમને એટલે કે અપરિચ્છિન્નને, નિરતિશયને પ્રાપ્ત કરે છે. બધા ક્રિયાપદો જનરલી આપણે આવી રીતે વાપરતા હોઈએ છીએ. પરંતુ અહીંયા મર્ત્ય હોય એ અમર બની જાય છે, અમરતાને પ્રાપ્ત કરે છે. એટલે આ બધી પ્રાપ્તિ કે બની જવું મુખ્ય અર્થમાં હોતું નથી. વેદાંતનું જ્ઞાન, આ જે કંઈ પણ જ્ઞાન છે એ કોઈ હકીકત અથવા તો કોઈ ઘટનાનું નિર્માણ કરતી નથી. જે સત્ય પ્રવર્તમાન છે, વિદ્યમાન છે એને આવિર્ભૂત માત્ર કરે છે. એનું જ્ઞાનથી એની સાચી ઓળખ થાય છે. એટલે જે પોતાને મર્ત્ય માનતો હતો એ પોતાના અપરિચ્છિન્ન સ્વરૂપના જ્ઞાનને લીધે પરિચ્છિન્ન વિષયક કામના હવે એને જન્મતી નથી. માટે એ પોતાના સ્વરૂપભૂત અમૃત સ્વરૂપે જ હવે રહે છે, અમૃત સ્વરૂપે બનીને રહે છે. અમરતાનું સર્જન આ વેદાંતનું જ્ઞાન કરતું નથી. અમરતા જે વિદ્યમાન જ છે એની યથાર્થ ઓળખ, એની વર્તમાન સ્વરૂપે ઓળખ કરાવે છે વેદાંત શાસ્ત્ર. અમરતાનું નિર્માણ કરતું નથી. એટલે કોઈ નવો અનુભવ કે અમરતા એવી કંઈ સર્જન, પણ અમરતાનું સર્જન થતું નથી વેદાંતના જ્ઞાનથી. જ્ઞાન માત્ર વાસ્તવિકતાની ઓળખ કરાવે છે. જ્ઞાન કોઈ નવી વસ્તુનું સર્જન કરતું નથી. એમ અમરતા જે છે એ આપણું સ્વરૂપ જ છે. અને જે પોતાને મર્ત્ય માનતો હતો એ હવે પોતાને અમૃત સ્વરૂપે ઓળખે છે, અમૃત સ્વરૂપે આવી રીતે ઓળખે છે. અત્ર બ્રહ્મ સમશ્નુતે, એ જીવંત હોય, અત્ર એનો પ્રાણ અત્યારે
ચાલુ છે ત્યારે જ, દેહ ટકી રહ્યો છે, વ્યવહાર કરી રહ્યો છે ત્યારે જ એ અપરિચ્છિન્ન પૂર્ણ આનંદને જ સમશ્નુતે સમ્યક અશ્નુતે ભોગવે છે, એટલે અથવા તો પૂર્ણ બ્રહ્મ સ્વરૂપે બનીને રહે છે, જીવન મુક્તિનો પરમ આનંદ માણે છે. આ પ્રમાણેનું ભાષાંતર છે. ઘણો વિચાર કર્યો તો કામના કેમ જન્મે છે. અપરિચ્છિન્ન અપરિચ્છિન્નતા પૂર્ણતા એ આપણું પોતાનું સ્વરૂપ છે, આપણા વિષયની વાસ્તવિકતા છે. માટે અપરિચ્છિન્નતા કે પૂર્ણતાને પ્રાપ્ત કરવી, પૂર્ણ સ્વરૂપે બનીને રહેવું એ જ આપણી સૌની જીવ માત્રની મૂળભૂત ઝંખના છે, અને માટે એની જ પ્રાપ્તિનો એ પ્રયત્ન કરે છે. પરંતુ આ દેહાદી ઉપાધિમાં રહીને, દેહાદી ઉપાધિ સાથે તાદાત્મ્ય સંબંધ, આધ્યાત્મિક તાદાત્મ્ય થયેલું હોવાને લીધે એ પરિચ્છિન્નતા રૂપી ઉપાધિ વડે પૂર્ણતાને પામવાનો પ્રયત્ન કરે છે, અને માટે એને કામના જન્મે છે. કામના એટલે શું? પરિચ્છિન્ન વિષયક વસ્તુની ઈચ્છાને કામના કહેવાય. તો પરિચ્છિન્ન વસ્તુની કામના કેમ જન્મે છે એને? એ પોતે અપરિચ્છિન્ન છે તો, કારણ કે પરિચ્છિન્ન એવા દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ સાથે એનું આવી રીતે અજ્ઞાનને લીધે તાદાત્મ્ય થયેલું છે. એ પોતાના સ્વરૂપને જાણતો નથી. આ પ્રમાણે થોડો ઘણો વિચાર થયો છે. કામના દેહાભિમાનીને જ કામના હોય. જ્યારે તુરીયસ્ય આત્મત્વ અવગમે અનાત્મ વિષયા તૃષ્ણા નિવર્તતે, એટલે કામના હંમેશા અનાત્મ વિષયક હોય, કામના હંમેશા દૃશ્ય વિષયક જ હોય. ચેતન માત્ર ને માત્ર જડને કામના ના થાય, જડ પદાર્થોને કામના ના થાય. માત્ર ને માત્ર ચેતન જે હોય એને પણ કામના ના થાય. સુષુપ્તિમાં જડ ઉપાધિ છે એનો અજ્ઞાનમાં લય થયેલો છે, આપણને કોઈ કામના હોતી નથી. એટલે અહંકાર અથવા તો દેહાભિમાની એટલે ચિત્તજડ ગ્રંથિ જે કહેવાય છે એને જ કામના હોય છે. એટલે કામનાનો સંબંધ આવી રીતે છે. તો એટલે કામવૃત્તિ, કામી અને કામના આ ત્રણેય આત્મ સ્વરૂપમાં અધ્યારોપિત છે એવું આપણે સમજવાનું છે, વિચારવાનું છે. એ વિચારણા થોડી કરી રહ્યા હતા. કામના એટલે શું? કે વર્તમાનનો તિરસ્કાર કરીએ અને ભૂત અને ભવિષ્યમાં દ્રષ્ટિ કરીએ, એને કામના કહેવાય. પરિચ્છિન્ન વસ્તુમાં પાછળ આપણું મન કેમ આસક્ત થયેલું છે? વર્તમાન સ્વરૂપ શું છે? આત્માનો આનંદ અથવા તો આત્મ સ્વરૂપ જે છે એ વર્તમાન સ્વરૂપ છે. એનો તિરસ્કાર કરીએ છીએ ત્યારે જ આપણને પોતાનાથી અન્ય એવી વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિની અનુકૂળ કે પ્રતિકૂળ બુદ્ધિપૂર્વક થતું ચિંતન એને કામના કહેવાય છે. એટલે વર્તમાનનો તિરસ્કાર કરીને ભૂત અને ભવિષ્યમાં દ્રષ્ટિ કરવી એને કામના કહેવાય. કામના હંમેશા બહિર્દેશ, બહિર્કાળ અને બહિર્વસ્તુ વિષયક જ હોય. જે દેશકાળ વસ્તુ આપણને પ્રાપ્ત છે એમાં નહીં, એનાથી અન્યત્ર સ્વસ્થિતિથી અતિરિક્ત કોઈ પણ સ્થિતિ, કાળ, દેશ, વિષયને અનુકૂળ કે પ્રતિકૂળ બુદ્ધિપૂર્વક વિચારવા એને કામના કહેવામાં આવે છે. પહેલાં તો કામના એટલે શું એ સમજી લઈએ તો પછી આપણે એને નિર્મૂળ કરવા તરફ આગળ વધી શકીએ. એને એટલા માટે અજ્ઞાની હંમેશા પોતાને દેશકાળ વસ્તુમાં પરિચ્છિન્ન માને છે, અને એ પરિચ્છિન્નતામાંથી મુક્ત થવા માટે પરિચ્છિન્ન વસ્તુની જ કામના કરે છે, જે ક્યારે એ પરિચ્છિન્નતામાંથી એને મુક્તિ મળવાની નથી. તો નિષ્કામતા, તો કઈ રીતે નિષ્કામ બની શકીએ આપણે? તો નિષ્કામ એ સ્વભાવ છે આત્માનો. પણ જ્ઞાનીની નિષ્કામતા જુદી છે, અજ્ઞાનીની નિષ્કામતા જુદી છે. જ્ઞાનીની નિષ્કામતા અને અજ્ઞાનીની નિષ્કામતામાં શું ફરક છે? તો અજ્ઞાનીનો જે કામી એટલે કામનાનો જે આશ્રય છે ને એ પરિચ્છિન્ન અહમ છે, અને એ જ્યારે આવી રીતે નિષ્કામ બનવાનો પ્રયત્ન કરે છે ત્યારે એ કામનાને જ્યારે કામનાનો ત્યાગ કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે પણ એ પરિચ્છિન્ન અહમ જ ધરાવે છે. જ્યારે જ્ઞાનીમાં સાક્ષી અહમ છે, એટલે જે જ્ઞાનીમાં પણ કામના જોવા મળે છે. કઈ? ઉપદેશ આપવાનો, સેવા, પરોપકાર, અધ્યયન, અધ્યાપન, આ બધી કામનાઓ કે એ પ્રવૃત્તિઓ જોવા મળે છે.
પરંતુ એનો આશ્રય જે છે એ સાક્ષી અહમ છે. જ્યારે અજ્ઞાનીમાં પરિચ્છિન્ન અહમ એનો કામનાનો આશ્રય છે. એટલે જ્ઞાની જ્યારે આવી રીતે યદા સર્વે પ્રમુચ્યંતે, કામના જ્યારે જ્ઞાનીને પોતાના અપરિચ્છિન્ન સ્વરૂપની સંપૂર્ણ એ સમગ્રતયા ઓળખ થાય છે જ્ઞાનીને કે હા, આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ આ તો એ પરિચ્છિન્ન ઉપાધિ છે અને એ ઉપાધિ દ્વારા વ્યક્ત થઈ રહેલું ચૈતન્ય સ્વરૂપ એવું હું છું. ઉપાધિથી વિલક્ષણ છું, ઉપાધિ વિશિષ્ટ ચૈતન્ય નથી, ઉપાધિથી વિલક્ષણ ચૈતન્ય છું એવું ત્યારે એ કામ્ય વિષય, કામના અને કામી એવો જે કામનાનો આશ્રય છે એ ત્રણેયને પોતાનામાં અધ્યારોપિત જુએ છે. કામના ક્યારે છૂટે? કામનાનો આશ્રય જ્યાં સુધી છે ત્યાં સુધી કામના છૂટે નહીં. કામનાનો વિષય જ્યાં સુધી છે ત્યાં સુધી કામના છૂટે નહીં. એ કામનાનો વિષય અને કામનાનો આશ્રય, કામનાનો વિષય લાડુ વગેરે જે કોઈ પદાર્થ છે પરિચ્છિન્ન, એ કામનાનો આશ્રય કહો, અંતઃકરણ કહો, અહંકાર કહો, આ બંનેને એ પ્રાતિભાષિક રૂપે જાણે છે. કામનાનો વિષય કઈ રીતે પ્રાતિભાષિક છે? કામનાના વિષયને અને કામનાના આશ્રયને જ્ઞાની પ્રાતિભાષિક રૂપે જાણે છે. માયામાંથી સર્જાયેલું અનાત્મા જગત છે, માયા પોતે મિથ્યા છે, તો આ જગત આખું મિથ્યા જ છે. સર્જાયું છે માયા જ મિથ્યા છે, તો પછી જગતના જે પદાર્થો છે એ બધાને મિથ્યા જાણવા છે. દરેકે દરેક એટલે કોઈ પણ વસ્તુ જે છે અનેક યુક્તિઓ દરેક જણની પોતાની અનુકૂળ આવે ને એવી યુક્તિઓ હોઈ શકે છે. નામરૂપ જે છે એ અસ્થિભાતિ પ્રિયનું વિવર્ત છે. આપણે ગયા ક્લાસમાં વિચારણા કરી હતી, લાડુ છે, લાડુ અનુભવાય છે, લાડુમાં આનંદ છે, એ બધી વિચારણા કેવી ખોટી છે. સત્તામાં લાડુ છે, અનુભૂતિમાં લાડુ છે, આનંદમાં લાડુનું સ્ફુરણ થઈ રહ્યું છે. એટલે સ્ફુરણ માત્ર. પ્રાતિભાષિક સત્તા એટલે શું? પ્રતિબિંબ. આપણે અરીસામાં સની સામે ઊભા હોઈએ તો આપણું જે મુખનું પ્રતિબિંબ આવે છે એ પ્રાતિભાષિક કહેવાય. કેમ? માત્ર ભાસે છે. અરીસામાં મુખ જેવું કંઈ નથી, એ માત્ર ભાસવું ને એને આપણે પ્રાતિભાષિક સત્તા કહીએ છીએ. હોય નહીં ને ભાસે. તો આવી જ રીતે આ લાડુ વગેરે કોઈ પણ કામ્ય વિષય જે છે ને એ આવી રીતે અસ્થિભાતિ પ્રિયનું વિવર્ત છે, દ્રષ્ટાનું વિવર્ત છે. આમ કોઈ પણ રીતે આ વિચારણા આપણને જે રીતે સ્પર્શે ને એ રીતે વિચારવાની. એ વિચારણા, એ યુક્તિ આપણી પોતાની થઈ જવી જોઈએ. એટલે પ્રાતિભાષિક અહંકાર છે. કામનાનો આશ્રય કોણ છે? અહંકાર. અહંકાર પોતે પણ પ્રાતિભાષિક છે. પછી કામનાનો વિષય એ પણ પ્રાતિભાષિક છે, એ પણ વિવર્ત રૂપે સ્ફુરણ છે માત્ર ને માત્ર. અસ્થિભાતિ પ્રિયનું અથવા તો સતચિત્ત આનંદનું જ સ્ફુરણ છે. કોઈ પણ વિષય એ સતચિત્ત આનંદનું જ વિવર્ત રૂપે સ્ફુરણ છે. એટલે એ પણ પ્રાતિભાષિક છે. અંતઃકરણ પણ પ્રાતિભાષિક છે. પ્રાતિભાષિક અંતઃકરણમાં જ કામના જન્મે. પ્રાતિભાષિક જીવ કામના કરે છે. આમ કામનાનો આશ્રય, કામી, આ બધું છે નહીં ને માત્ર ભાસે છે. આ બધી વિચારણાથી આ અજ્ઞાની નિષ્કામ બનવાનો પ્રયત્ન કરે છે. જે સંસારી જીવ છે એ ઈચ્છા પૂર્તિ દ્વારા ઈચ્છા પૂર્તિ કરવાનો પ્રયત્ન કરે છે, જે શક્ય નથી. અને જે જે સાધક મુમુક્ષુ જિજ્ઞાસુ છે, ઈચ્છા નિવૃત્તિ કરવાનો પ્રયત્ન કરે છે ને, પરંતુ એ ઈચ્છા નિવૃત્તિ અનિવાર્ય પણ નથી. બધી ઈચ્છાઓની નિવૃત્તિ થઈ જાય એ અનિવાર્ય નથી. કેમ અનિવાર્ય નથી? કારણ કે ઈશ્વર સૃષ્ટિ, આ ઈશ્વરે આ જગત બનાવેલું છે. જગત જેણે બનાવેલું છે ને એણે જગત સાથે અમુક કાયદાઓ પણ ઘડેલા છે. સંવિધાન, બંધારણ જેને કહેવાય. તો એમાં ભગવાને કીધું છે, ધર્મ વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મી ભરતર્ષભ. હું ધર્મથી અવિરુદ્ધ કામ હું છું. એટલે કામના રૂપે ઈશ્વર આ જગતમાં રહેલો જ છે. તો પછી કામનાથી સંપૂર્ણતઃ નિવૃત્તિ અજ્ઞાની જે નિષ્કામ બનવાનો પ્રયત્ન કરે છે પણ એ અનિવાર્ય નથી. ઈચ્છા પૂર્તિ સંભવ નથી અને ઈચ્છાની નિવૃત્તિ અનિવાર્ય નથી. કેમ? કારણ કે કામના રૂપે ઈશ્વર જ આ સમગ્ર જગતમાં બધામાં વ્યાપ્ત છે. એ કાયદા રૂપે વ્યાપ્ત છે. પરંતુ ભગવાને કઈ શરત મૂકી?
ધર્મ વિરુદ્ધો ભૂતેષુ, ધર્મથી અવિરુદ્ધ કામ હું છું. આપણામાં પણ ધર્મથી અવિરુદ્ધ જે કામ છે એ તો ઈશ્વરની જ અભિવ્યક્તિ છે, ઈશ્વરની જ વિભૂતિ છે. ધર્મથી અવિરુદ્ધ જે કાયદા કે વૈશ્વિક નિયતિથી અવિરુદ્ધ જે ઈચ્છાઓ છે, જેને પૂજ્ય સ્વામી દયાનંદજી નોન બાઇન્ડિંગ ડિઝાયર્સ કહે છે. નોન બાઇન્ડિંગ ડિઝાયર્સ જે છે ને એ હોય લેજિટિમેટલી, એના સાધનો પણ છે, ઈશ્વરે જ બનાવેલા છે. જે ઈચ્છા ધર્મથી અવિરુદ્ધ છે ને એની પ્રાપ્તિના લેજિટિમેટ મીન્સ, એની પ્રાપ્તિના સાધનો ભગવાને બનાવેલા જ છે. અને એનો ઉપયોગ કરવામાં કે કામના પૂર્તિ કરવામાં કંઈ જ વાંધો નથી. એ બાંધનારી ઈચ્છાઓ નથી. બાંધનારી ઈચ્છાઓ જીવે પોતે સર્જેલી છે, જેને બાઇન્ડિંગ ડિઝાયર્સ કહેવાય છે. એટલે એનું પણ તો બાઇન્ડિંગ અને નોન બાઇન્ડિંગ કઈ ડિઝાયર, તો એનો વિવેક જ્ઞાનનું પછી આપણા શાસ્ત્રો આવી રીતે વિવેચન કરે છે. પરંતુ સૌથી પહેલાં તો સમજવાનું કે કામના પરિચ્છિન્ન સુખને હું જ્યારે વર્તમાનનો તિરસ્કાર કરીને ભવિષ્યમાં ભૂતકાળમાં અનુકૂળ કે પ્રતિકૂળ બુદ્ધિપૂર્વક ચિંતન કરું કે આ મને અનુકૂળ છે, આ મને પ્રતિકૂળ છે, આનાથી હું છૂટી જઈશ તો હું સુખી થઈ જઈશ, આવી બુદ્ધિપૂર્વકનું જે ચિંતન છે એમાંથી સાધકે છૂટવાનું છે. જે કંઈ છે એ ઈશ્વરની અભિવ્યક્તિ છે અને એ મારા જીવનમાં કંઈક ને કોઈક રીતે હિતકારી છે, એ પ્રમાણે પણ વિચારી શકાય. એટલે યદા સર્વે પ્રમુચ્યંતે, તો ઈશ્વરની કામના, જ્ઞાનીની કામના અને અજ્ઞાની જે સંસારી જીવ છે એની કામના. તો જ્ઞાની આવી રીતે એનો કામ્ય વિષય, કામનાનો આશ્રય અને કામના વૃત્તિ, આ ત્રણેયને જ્ઞાની પ્રાતિભાષિક જાણે છે, તુચ્છ જાણે છે. ઈશ્વરની કામના કેવી હોય છે? જેમાં સમષ્ટિનું હિત પરોવાયેલું હોય એવી એની કામના હોય છે. સો કામયત બહુશ્યામ પ્રજાએ વગેરે ઈશ્વરે પણ કામના કરી. સ એકાકી ન રમતે તતો દ્વિતીયમ ઈચ્છત. એટલે પરમાત્મા કેમ એકલા બીજું આ જગત કે વગેરેનું સર્જન કર્યું કેમ? કે એકલા શેષ શૈયામાં સૂતા હોત તો એમને શું વાંધો હતો? તેના જગત સર્જ્યું તો શેના માટે? એ ક્રીડા કરવા માટે. પણ શેના માટે એ બધું? તો ઈશ્વરની જે કામના છે ને, એટલે એ સો કામયત બહુશ્યામ પ્રજાએ અથવા તો આખા જગતનું સર્જન કર્યું, આ બધા વાક્યોનું મુખ્ય તાત્પર્ય શું છે? ઈશ્વરની સંકલ્પ શક્તિથી આ જગતનું સર્જન થયું છે. જેમ આપણી સંકલ્પ શક્તિથી આપણા સ્વપ્ન જગતનું નિર્માણ કરીએ છીએ એવી રીતે. એટલે નિર્માણ પામેલું સ્વપ્ન જગત આપણા કરતાં જુદું નથી એ બતાવવાનું તાત્પર્ય છે. એવી જ રીતે ઈશ્વરની સંકલ્પ શક્તિથી, ઈશ્વરના સંકલ્પ રૂપે જ આ જગત આખું સર્જાયેલું છે. એટલે આખા જગતમાં ઈશ્વર સિવાય કંઈ નથી, ઈશ્વરની જ અભિવ્યક્તિ છે. એટલે એમણે કેમ ઈચ્છા કરી એ પ્રશ્ન જ અસ્થાને છે હકીકતમાં તો. એટલે ઈશ્વરની સંકલ્પ સૃષ્ટિથી અતિરિક્ત આ જગતનું કોઈ અસ્તિત્વ નથી, એ પહોંચાડવાનો ઉદ્દેશ્ય આ બધા શ્રુતિ વાક્યોનો છે. ઈશ્વરે આ સમષ્ટિ હિતાર્થે બધાની ઈચ્છાઓ પૂરી થાય એટલા માટે જ આ જગતનું સર્જન કરેલું છે. એટલે આ પ્રમાણે શાસ્ત્ર પછી ઈશ્વર, જ્ઞાની અને અજ્ઞાની એની કામનાઓનો આ પ્રમાણે ભેદ છે એ પણ આપણે જોયો. એટલે જિજ્ઞાસુ સાધક માટે વિચાર કાળે શું છે? કામનાને પ્રાતિભાષિક જોવી, કામનાના આશ્રયને, કામ્ય વિષયને પણ પ્રાતિભાષિક રૂપે જોઈએ ને તો જ કામનાથી મુક્તિ મળે. કારણ કે કામનાનું તથ્ય, જે સત્ય વસ્તુ છે, એનું તત્વ શું છે, એનું સત્ય એ વિચારીએ ને તો પછી આપોઆપ નિવૃત્ત થાય. સાપથી છૂટવું, રજ્જુ સર્પથી છૂટવું હોય તો શું કરવું પડે? રજ્જુ સર્પનું યથાર્થ વિચારણા કરવી પડે. કેમ, ક્યાંથી જન્મ્યો છે ને એ બધું બરોબર, એનું તત્વ શું છે તો એ નિવૃત્ત થાય. એમ કામના પણ રજ્જુ સર્પની જેમ આત્મ સ્વરૂપમાં માત્ર ને માત્ર ભાસી રહી છે. એટલે એનું અન્વેષણ કરીએ ને જેમ એવી વિચારણા, એવી યુક્તિઓ આપણા આચાર્યો આપે છે. એટલે વિચાર કાળે તો ચોક્કસ આ યુક્તિઓ પૂર્વક આપણે વિચારણા કરીએ ને તો ખરેખર કામનાથી મુક્તિ મેળવી શકીએ છીએ. એટલે આ ત્રણેય વસ્તુ, કામ્યમાન વિષય, કામનાનો આશ્રય એવો કામી અહંકાર અને કામના વૃત્તિ એટલે કે અંતઃકરણ, એ ત્રણેયને જ્ઞાની તુચ્છ રૂપે, મિથ્યા દૃશ્ય રૂપે સમજે છે, જાણે છે. અને માટે જ્યાં સુધી
એ આત્મ સ્વરૂપમાં આ ત્રણેયને બાધિત નથી કરતો ત્યાં સુધી એ મર્ત્ય રહે છે. કોઈ પણ સંસારી જીવ જે છે ને આ ત્રણેયને આત્મ સ્વરૂપમાં બાધિત ન કરે ને ત્યાં સુધી એ મર્ત્ય રૂપે રહે. મર્ત્યમાંથી અમર ક્યારે બને? જ્યારે આ ત્રણેયને એ આત્મ સ્વરૂપમાં બાધિત કરે ત્યારે એ અમૃત સ્વરૂપે રહે છે. મર્ત્ય અને અમરતા આવી રીતે જ્ઞાન થકી જ છે. અજ્ઞાન હોય તો પોતાને મર્ત્ય માને છે, જ્ઞાનથી એ પોતાને અમૃત સ્વરૂપે ઓળખે છે. એટલે કામી એટલે કે કામનાનો આશ્રય, કામ્યમાન વિષય અને કામના વૃત્તિ આ ત્રણેય આત્મ સ્વરૂપમાં આવી રીતે વિવર્ત રૂપે પ્રાતિભાષિક સત્તાપૂર્વક જ જણાઈ રહ્યા છે. તો કામનાનું કારણ શું છે? સંકલ્પ, સમીચીનત્વ બુદ્ધિ. મહાભારતનો બહુ પ્રસિદ્ધ શ્લોક છે, કામ જાનામી તે મૂલમ સંકલ્પાત કિલ જાયસે. એ કામ હું તને જાણું છું, તું સંકલ્પથી જન્મે છે. સંકલ્પ એટલે સમીચીનત્વ બુદ્ધિ. સમીચીનત્વ બુદ્ધિ એટલે આપણે એવું થઈ જાય કે હા મને મળે તો સારું વગેરે. એટલે એકદમ જે આપણામાં ટેમ્પટેશન આવે કે શું ઓલું મોટું હોર્ડિંગ વગેરે જોયું હોય, એટલે હા તો બહુ સરસ છે, આવું ઘરમાં હોય તો સારું, કોઈ બી વસ્તુ એમ. એટલે એ જે એને સમીચીનત્વ બુદ્ધિ કહેવાય છે. એ સંકલ્પથી કામના જન્મે છે. હવે સ્વામીજી ઘણીવાર કહે કે આપણે ભાઈ શેમ્પૂની કોઈ પણ એડ હોય તો આપણામાં કોઈ પ્રકારનું ટેમ્પટેશન જન્મે નહીં. કેમ? એટલે સંકલ્પના જન્મે. સંકલ્પના જન્મે એટલે એ વિષયમાં આપણું મન કોઈ સમીચીનત્વ બુદ્ધિપૂર્વક વિચારે નહીં. એટલે એ ખાસ જરૂરી છે. એટલે કામના અને સંકલ્પ સાથે સરખાવીએ તો નિસ્સંકલ્પતા એટલે કે એ પ્રમાણે સમીચીનત્વ બુદ્ધિ ના જન્મે તો આપણે નિષ્કામ બની જઈએ. કામના એટલે સંકલ્પ, તો નિસ્સંકલ્પતા એટલે નિષ્કામતા. તો નિષ્કામ બનવાનો આ સરળ ઉપાય છે. સમીચીનત્વ બુદ્ધિ, વિષયોનો સંકલ્પ, વિષયોનું રસપૂર્વક, સુખ બુદ્ધિપૂર્વકનું કે આ મને સુખી કરશે વગેરે જે ચિંતન થતું હોય છે, સમીચીનત્વ બુદ્ધિ એ ન થાય ત્યાં આપણે નિષ્કામ બની શકીએ. એટલે હૃદયાશ્રિત કામનામાંથી મુક્તિ ક્યારે થાય? કામનાનો વિષય મિથ્યા છે, હું કામી નથી. કામી કોણ છે? અહંકાર છે, અથવા તો પ્રાતિભાષિક જીવ જે છે ને, જે પોતાને દેહાદી ઉપાધિથી વિશિષ્ટ માને છે, એ કામી છે. એટલે કામનાનો વિષય મિથ્યા છે, કામી હું નથી. હું તો પૂર્ણ કામના આ ત્રણેયનું સાક્ષીરૂપ અધિષ્ઠાન છું. અને અધિષ્ઠાનમાં કામ્ય વિષયનું કોઈ અસ્તિત્વ નથી, મહત્ત્વ નથી અને કોઈ એનું સત્યત્વ નથી. આમ કામી, કામ્યમાન વિષય આ બંને મિથ્યા છે. અને બંનેને જોડનારી આ કામના વૃત્તિ જે છે અંતઃકરણ, એ પણ કેવળ કલ્પના છે. આવું સમજવાનું શું છે? પછી આત્માનમ ચેત વિજાનીયાત અયમસ્મીતિ પુરુષ કિમિચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજ્વરેત. શ્વેતાશ્વતર ઉપનિષદમાં છે, પછી બૃહદારણ્યક ઉપનિષદમાં સંજ્વલેત એવી રીતે પાઠભેદ મળે છે. ભાગવત, વિષ્ણુ પુરાણ ઘણા બધામાં આ શ્લોક છે. આત્માનમ ચેત વિજાનીયાત અયમસ્મીતિ પુરુષ. આત્માનમ જે શ્રુતિએ પ્રતિપાદિત જે રીતે કરેલો છે આત્માને, શ્રુતિ આત્માને બ્રહ્મ સ્વરૂપે પ્રતિપાદિત કરે છે, પૂર્ણ સ્વરૂપે પ્રતિપાદિત કરે છે, એની વાસ્તવિક ઓળખ આપે છે. તો આત્માનમ ચેત વિજાનીયાત આવી રીતે જ્યારે આત્માને ચતુર્થ એવા તુર્ય સ્વરૂપે, અધિષ્ઠાન સ્વરૂપે જાણી લઈએ તો કિમિચ્છન કસ્ય કામાય, કોની ઈચ્છા રહે અને કસ્ય કામાય કોની કામના માટે શરીરમ અનુસંજ્વરે એની પાછળ એ કર્મ કરે. જો કિમિચ્છન કસ્ય કામાય દેહમ પુષ્ણાતિ લંપટઃ, તો દેહને આવી રીતે કામનાના વિષય પાછળ શેના માટે લંપટ થઈને એની પાછળ દોડે. ભાગવતમાં અને પંચદશીમાં પણ આ શ્લોક છે. પછી વિષ્ણુ પુરાણમાં કિમ વિષય જાતમ ઈચ્છન કસ્ય ભોગતું કામાય, કયો ભોગતા જ રહ્યો નથી. એટલે કામનાની નિવૃત્તિ જે છે ને એ ક્યારે? કામનાનો લય તો સુષુપ્તિમાં પણ થાય છે. પછી એકવાર લાડુની ઈચ્છા ક્યારે જતી રહે? લાડુ મોંમાં મૂકીએ ને ત્યારે લાડુની ઈચ્છા જતી રહે છે. એટલે કે
કામ્ય વિષય પ્રાપ્ત થાય ને ત્યારે કામના નથી હોતી, સુષુપ્તિમાંય કામના નથી હોતી. કામનાનો લય તો અનેક વખત થતો હોય છે. હવે આવે છે? એટલે કામનાનો લય તો અનેક વખત, લય નહીં પણ અહીંયા વિનાશ અગત્યનો છે. અને એટલે કિંમત કેવળ અને કેવળ સ્વરૂપના અપરિચ્છિન્ન સ્વરૂપના જ્ઞાનથી અથવા તો સાચી ઓળખથી, સાચા સ્વરૂપના જ્ઞાનથી જ એ વિનાશ શક્ય છે. કામનાથી ધીમે ધીમે કામના ઓછી થાય એવા પ્રયત્ન કરવા જોઈએ. કામનાના ચશ્મા પહેરીને એટલે વિષયપણું, લાડુપણું તો છે ને આપણી જીભ જ પ્રદાન કરે છે, એટલે કે ઇન્દ્રિયો પ્રદાન કરે છે. વિષયને વિષયપણું આપણી ઇન્દ્રિયો પ્રદાન કરે છે. એટલે કામનાના ચશ્મા પહેરીને કામ્યમાન વિષયને જોઈશું તો જ એ સાચા લાગે છે. મારામાં ઈચ્છા ના હોય ને તો કોઈ દિવસ કોઈ વસ્તુ આપણામાં કામના જન્માવી ન શકે. લાડુ મારામાં સુખ બુદ્ધિ ક્યારે જન્માવી શકે? લાડુની કામના હોય તો. મારામાં ઈચ્છા ના હોય લાડુની તો લાડુ કંઈ ના કરી શકે. સુષુપ્તિમાં મોઢામાં લાડુ મૂકી દીધો હોય, કોઈ ઊંઘતો હોય માણસ, મોઢામાં લાડુ મૂકી દીધો હોય તો કેમ ત્યારે કંઈ ના થાય. ત્યારે એ લાડુ તુચ્છ છે. તુચ્છ છે એટલે એનું એ સાચો જ નથી એના માટે. એવી જ રીતે કામનાના ચશ્મા પહેરીને કામ્યમાન વિષયને જોઈશું ને તો જ એ સાચા લાગશે. એટલે વિવેક, કામનાનું મારણ શું છે? વિવેક. જે લાડુ વગેરે વસ્તુ આપણને કામ્યમાન વિષય રૂપે જણાય છે એ કામનાના ચશ્માથી જણાય છે કે એ સાચે સાચો એવો છે? આને વિવેક કહેવાય. એટલે કેટલું સાચું છે વસ્તુમાં, એટલે વસ્તુમાં ઈચ્છવા યોગ્યપણું છે ખરું કે મને એવા ચશ્મા પહેરું છું ને એટલે એવું જણાય છે? આને વિવેક કહેવાય. મુંડક ઉપનિષદમાં કામાન્ય કામયતે મન્યમાન સ કામભીર જાયતે તત્ર તત્ર. એ કામનાના વિષયમાં જ્યાં જ્યાં એની ગતિ થાય છે કારણ કે એનું જ એ ચિંતન કરતો હોય છે. એટલે સંસારિક વિષયો જેટલા પણ છે એમાં ભાસમાન સૌંદર્યને સાચું માને છે. વિષય સૌંદર્ય, વિષય રમણીયતા, એ મને સુખી કરશે, સલામતી આપશે વગેરે, એવું એને વારંવાર વિચારેલું છે. એવા સંસ્કાર પડેલા છે અને માટે એને સાચું માનીને એની પ્રાપ્તિ પાછળ પ્રયત્ન કરતો હોય છે. થોડોક વિચાર, આ કામના ક્યાં જન્મે છે, ક્યારે જન્મે છે, કેવી રીતે જન્મે છે, કેમ, એટલે મને શું જોઈએ છે ને એનો વિચાર કરવાથી જ કામના જાય. મને શું જોઈએ છે એટલે આપણે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિને શેના માટે ઈચ્છીએ છીએ? સુખ માટે. સુખ, શાંતિ કે સલામતીના સાધન રૂપે આપણે ઈચ્છીએ છીએ. એટલે ઈષ્ટ પ્રાપ્તિનું સાધન. કામના એટલે શું? ઈષ્ટ પ્રાપ્તિ અને અનિષ્ટ પરિહાર. આના ઉપાય એટલે ઈષ્ટ પ્રાપ્તિ આપણને જોઈએ છે, અનિષ્ટ પરિહાર જ જોઈએ છે. ઈષ્ટ પ્રાપ્તિનું સાધન અને અનિષ્ટ પરિહારનું સાધનની આપણને ઈચ્છા થાય છે. આપણને શું છે? ઈષ્ટ પ્રાપ્તિ જોઈએ છે. ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિથી આપણને ઈષ્ટ પ્રાપ્તિ થઈ જશે. ઈષ્ટ શું છે? સુખ જ છે. તો સુખ પ્રાપ્તિનું સાધન જે હોય ને એની આપણને કામના જન્મે છે. એટલે બાહ્ય વિષયોમાં જ રચ્યા પચ્યા રહેવાય છે. આ એક મિનિટ. અજ્ઞાનને લીધે જીવ એવું સમજે છે કે ઈષ્ટની પ્રાપ્તિ એટલે ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ. અજ્ઞાનને લીધે જીવ એવું સમજે છે કે સુખ પ્રાપ્તિ એટલે શું? સુખના સાધનોની પ્રાપ્તિ અને સુખ પ્રાપ્તિ સમજી બેસે છે. અને સુખનું સાધન તો એ પોતે અવિદ્યાથી કલ્પે છે કે આ સાધન મળશે ને તો હું સુખી થઈ જઈશ, અને એટલા માટે એ સુખના સાધનોની ઈચ્છા કરે છે. હકીકતમાં એવું નથી. હવે આ કામનામાંથી નિવૃત્તિ કઈ રીતે મળે એનું સુંદર ચિંતન કરીએ. મને શું જોઈએ છે ને એ મુખ્યત્વે આપણે વિચાર કરવાનો છે. આપણને સુખ જોઈએ છે. સ્વયંથી આપણે કોઈ પણ લાડુની ઈચ્છા જન્મે ત્યારે સ્વયંથી અન્યને ઈચ્છીએ છીએ કે પોતાને જ ઈચ્છીએ છીએ? સૌથી પહેલાં એ સમજીએ
કે આપણે કોઈ પણ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિની ઈચ્છા કરીએ ત્યારે સ્વયંથી અન્યને ઈચ્છીએ છીએ કે પોતાને જ ઈચ્છીએ છીએ એનો વિચાર આપણે કરીએ અત્યારે. એટલે પોતાનાથી અન્ય વસ્તુ હંમેશા જડ હોય. પોતાનાથી જે અન્ય વસ્તુ હોય એ હંમેશા જડ હોય. એટલે અન્યને ઈચ્છનારો એટલે જડને ઈચ્છનારો એવો હું તો ચેતન છું. કામનાની નિવૃત્તિનો આ વિચાર છે. પોતાનાથી અન્યને ઈચ્છવું એટલે શું? ચેતન જડને ઈચ્છી રહ્યું છે. તો પોતાનાથી અન્યને ઈચ્છનારો એવો હું તો મારી ઈચ્છાનો પ્રકાશક છું, ચૈતન્ય છું હું. એટલે જે અન્ય છે ને, જેને હું અન્ય માનું, જેમ કે લાડુ જડ છે. એટલે પોતાનાથી અન્યને ઈચ્છવું એટલે જડને ઈચ્છવું. અને જે જડ જે છે ને એ અંતઃકરણમાં વૃત્તિ રૂપે કલ્પાય છે. લાડુ માત્ર લાડુ જ રહે, આપણામાં લાડુ આકારની વૃત્તિ ના જન્મે ને તો એની ઈચ્છા ના થાય કે એનો ભોગ શક્ય નથી. એટલે લાડુ આકારની અંતઃકરણની વૃત્તિ રૂપે કલ્પાય છે. મારી સામે પડેલો જે લાડુ છે એ લાડુ આકારની અંતઃકરણની વૃત્તિ રૂપે કલ્પાય છે. એટલે લાડુ રૂપ નથી, લાડુ આકારની અંતઃકરણની વૃત્તિ જો મારામાં જન્મે ને તો જ હું લાડુમાં સુખપૂર્વક એને ભોગવી શકું. એટલે લાડુ રૂપ નથી, લાડુ આકારની અંતઃકરણની વૃત્તિ રૂપ છે. એટલે લાડુ આકારની અંતઃકરણની વૃત્તિને જ આપણે ઈચ્છી રહ્યા છીએ. કારણ કે લાડુ તો સુષુપ્તિમાં રહેતો નથી. એટલે લાડુ આકારની વૃત્તિ પણ સુષુપ્તિમાં રહેતી નથી. એટલે વસ્તુને નહીં પરંતુ વસ્તુની પ્રાપ્તિની આ કલ્પના છે. એટલે કે અંતઃકરણની વૃત્તિને જ આપણે ઈચ્છી રહ્યા છીએ. જો આ આપણે ખાસ સમજવાનું છે. આપણે લાડુને ઈચ્છતા જ નથી. કારણ કે જે કોઈ પણ વસ્તુ મારાથી અન્ય હોય ને એ મને ગમે નહીં. એટલે મારી અંતઃકરણની કલ્પના રૂપે જ આ બધા પદાર્થો છે. એટલે મારાથી અન્ય રૂપે હું નથી ઈચ્છતો. હું મને જ પોતાને મારી અંતઃકરણની વૃત્તિ એટલે તો હું જ થયો ને, મારાથી અભિન્ન જ થયું. એ મારી કલ્પના છે. એટલે લાડુ શેમાં છે? મારી કલ્પનામાં છે. એટલે મારી અંતઃકરણની વૃત્તિ રૂપે કલ્પાય છે અને અંતઃકરણની વૃત્તિ રૂપે જ એનું અસ્તિત્વ રહેલું છે. એટલે વસ્તુને નહીં, લાડુને નહીં, પરંતુ લાડુની પ્રાપ્તિની કલ્પના કે જ્ઞાન, એ વસ્તુની પ્રાપ્તિના જ્ઞાનને જ આપણે ઈચ્છી રહ્યા છીએ. એટલે લાડુ કલ્પના રૂપે જ છે, કલ્પનાને જ આશ્રિત છે, આપણી કલ્પનામાં જ રહેલો છે. એટલે હું જેને ઈચ્છું છું ને એ તો મારી કલ્પના જ છે. પહેલાં આપણે એવું સમજી લીધું કે લાડુ નહીં પરંતુ લાડુ આકારની અંતઃકરણની વૃત્તિ રૂપે આપણે એને ઈચ્છીએ છીએ. આપણામાં લાડુ આકારની અંતઃકરણની વૃત્તિ ના જન્મે તો લાડુનો ભોગ સુખપૂર્વક ભોગ શક્ય છે? એટલે નથી શક્ય. એટલે લાડુ નહીં પણ લાડુ આકારની અંતઃકરણની વૃત્તિને જ આપણે ઈચ્છી રહ્યા છીએ. એ ખાસ સમજવાનું છે. જિજ્ઞાસુ સાધક છે ને, વિચાર કાળે તો આટલું એ પોતે નિશ્ચય કરી શકે છે કે હું લાડુને નથી ભોગવતો, લાડુ આકારની અંતઃકરણની વૃત્તિને ભોગવું છું. ભલે આ કદાચ એટલું વ્યવહારું, આપણે એટલું બધું જલ્દી વ્યવહારમાં આ વિચારણાને સંગત ન પણ લાગી શકે, પરંતુ વિચાર કાળે તો સમજી શકીએ છીએ કે લાડુ નહીં પણ લાડુ આકારની અંતઃકરણની વૃત્તિને જ આપણે ભોગવતા હોઈએ છીએ. મનસ્પંદિતમ દ્વૈત જાતમ, જે કંઈ પણ છે ને આ જગત એ અંતઃકરણની વૃત્તિના સ્પંદન રૂપે જ રહેલું છે. સુષુપ્તિમાં અંતઃકરણની વૃત્તિનું સ્પંદન નથી તો આ જગત પણ નથી. એ કોઈ પણ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ જે છે જેમાં આપણે ઈષ્ટબુદ્ધિ કરેલી છે એ હકીકતમાં તો આપણી અંતઃકરણની વૃત્તિ જ છે. અને અંતઃકરણની વૃત્તિ એટલે આપણે જેને ઈચ્છીએ છીએ ને એ તો આપણી કલ્પના જ છે. લાડુ રૂપે આપણને પોતાને ઈચ્છી રહ્યા છીએ. જો આ જ વિચારણા બીજી રીતે આપણે પહેલાં કરી હતી, લાડુમાં આનંદ છે એવું નથી, આનંદમાં લાડુ વિવર્ત રૂપે જણાય છે. એ જ રીતે આ છે, આપણે જેને ઈચ્છી રહ્યા છીએ ને એ આપણી કલ્પના જ છે, કલ્પનાને જ આશ્રિત છે ને હું એ કલ્પનાનો પ્રકાશક છું. આમ જેને ઈચ્છી રહ્યો છું ને એ મારાથી અન્ય છે જ નહીં. લાડુ શું છે? લાડુ આકારની અંતઃકરણની વૃત્તિ રૂપ છે. અને અંતઃકરણની વૃત્તિ તો રૂપે જ્યારે લાડુને આપણે સમજી લઈએ ને તો પછી અન્યપણું રહેતું નથી. એટલે લાડુ રૂપે આપણે પોતાને જ ઈચ્છી રહ્યા છીએ. આત્મા અવિદ્યાને લીધે
લાડુમાં પોતાને કલ્પી રહ્યો છે. આ અવિદ્યાનો સ્વભાવ અથવા આત્માનો સ્વભાવ કહેવામાં આવેલો છે, અથવા તો અવિદ્યા કહેવામાં આવી છે. એટલે હું રૂપે રહીને આ રૂપે આત્માને શોધી રહ્યા છીએ આપણે. દસમાને કઈ રીતે આ રૂપે શોધી રહ્યો છે? કેમ? કારણ કે પોતાને અપ્રાપ્ત માને છે. એટલે કામનાનો એટલા માટે વેદાંતમાં આટલું બધું એનું શું કહેવાય નિવારણ કરવામાં ભાર મૂકવામાં આવેલો છે. કેમ? કારણ કે હુંને આપણે આ રૂપે શોધી રહ્યા છીએ, એને કામના કીધી છે. લાડુ આખી જે વિચારણા છે, એટલે લાડુ આપણી કલ્પના રૂપે જ છે, અંતઃકરણની વૃત્તિ રૂપે જ છે. એને વસ્તુની પ્રાપ્તિના જ્ઞાનને એટલે કે કલ્પનાને જ આપણે ઈચ્છી રહ્યા છીએ, લાડુને નહીં. લાડુ આકારની કલ્પનાને જ ઈચ્છી રહ્યા છીએ. લાડુ આકારની કલ્પના રૂપે તો હું જ છું, કારણ કે તો મારી પોતાની કલ્પના છે. આમ હું જ આ લાડુ રૂપે કલ્પાય છે, અવિદ્યાને લીધે, કામનાને લીધે. એટલે હું જ પોતાને ઈચ્છી રહ્યો છું, હું જ મને પોતાને અપ્રાપ્ત માની રહ્યો છું અજ્ઞાનને લીધે, અને આને જ આત્મેચ્છા કહેવાય છે. એટલે જિજ્ઞાસાથી આ સૂચિત આ વિવેક વિચાર દ્વારા આવી રીતે ઈચ્છાની નિવૃત્તિ શક્ય છે. હું રૂપે આ શરીરમાં રહું અને આ રૂપે વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિમાં હું મને પોતાને શોધી રહ્યો છું. મારો ઈચ્છિત હુંને હું પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરું છું. આને અજ્ઞાનમાંથી જન્મેલો કામ કહેવાય, કે જેમાં હું આ રૂપે મને પોતાને શોધી રહ્યો છું. કામના એટલે આવી રીતે હું મને પોતાને આ રૂપે શોધવું, એને કામના કહેવાય. લાડુને લાડુ રૂપે આપણે નથી શું કહેવાય પ્રાપ્ત કરવા માગતા. લાડુને હું રૂપે જ પ્રાપ્ત કરવા માગીએ છીએ, કારણ કે હું રૂપે જ લાડુ કલ્પાયેલો છે, અથવા તો હુંની જ કલ્પના અવિદ્યાને લીધે લાડુમાં થઈ છે. આનંદની કલ્પના લાડુમાં થયેલી છે. આ બધી એક વિચાર પ્રક્રિયા છે, જેના લીધે લાડુની ઈચ્છા નામની કોઈ વસ્તુ જ નથી. અવાસ્તવિક છે ને, કામના અવાસ્તવિક છે ને, એવું આપણે વિચારી શકીએ છીએ. જરાક આપણે જગત સાથે અંતર કેળવીને બેઠા હોઈએ ને, ત્યારે આ કામના નામની કોઈ વસ્તુ જ નથી, એવું આ પ્રકારનું ચિંતન છે. આપણને લાગે કે લાડુની તો ઈચ્છા જન્મે જ છે, પરંતુ ત્યારે આપણે વિચારી શકીએ છીએ આ વસ્તુ, કે આ સંગત છે ખરી આ વિચારણા, કે અજ્ઞાનને લીધે જન્મેલો કામ એ ભ્રાંતિ છે, અને એનો બાદ આવી રીતે હું બ્રહ્મ છું એવા ઉપનિષદ પ્રતિપાદિત જ્ઞાનથી થઈ શકે છે. હવે આપણે મહાભારતમાં કામ ગીતા અથવા તો મનની ગીતા એવો પ્રસંગ છે. ઘણા બધા શ્લોકો પ્રસિદ્ધ જ છે. આમાં આપણા ભાષ્યમાં પણ ઘણીવાર શંકરાચાર્યજી ઉદ્ધૃત કરે છે. કામ જાનામી તે મૂલમ સંકલ્પાત કિલ જાય છે, પ્રસિદ્ધ વાક્ય છે, આપણને ખબર છે. એટલે સમીચીનત્વ બુદ્ધિ ન હોય તો કામના ન જન્મે. તો સમીચીનત્વ બુદ્ધિ એટલે શું એ સમજી લઈએ તો 5 કડી છે. હું પહેલી કડી, મારા માટે એ બીજી કડી, મારા માટે પછી આ વસ્તુ આ ત્રીજી કડી છે, પછી મારા માટે આ વસ્તુ સુખરૂપ સુખપ્રદ બની રહે ચોથી કડી, મારા માટે આ હિતકારી બની રહે 5 કડી છે. તો 5 કડીમાંથી જે ત્રીજી વચ્ચેની હતી ને, મારા માટે આ વસ્તુ, એને કામના કીધેલી છે. ત્યાં થોડો મારીએ ને તો આ બધું છૂટી જાય. એ કઈ રીતે આપણે બીજી વાર કનેક્ટ કરીને સમજી લઈએ. કામનાથી નિવૃત્તિનો સુંદર આ વિચારણા છે. Recordings. Recording in progress.
પહેલી કડી હું, પછી મારા માટે આ વસ્તુ, ત્રીજી કડી મારા માટે આ વસ્તુ સુખરૂપ હોય, સુખપ્રદ હોય અને હિતકારી હોય, પાંચમી કડી. તો જેમાં આ બુદ્ધિ છે એનું ઉપાદેય બુદ્ધિથી ધ્યાન, ઉપાદેય બુદ્ધિથી એનું સંગ, કામના વગેરે એનું ધ્યાન થાય, રસ બુદ્ધિ થાય વગેરે. એટલે કામનાની પહેલાં અને પછી, એટલે હું મારા માટે, પછી આ વસ્તુ જે છે ને એને કામના કીધી છે. એના બદલે હું મારા માટે સુખરૂપ, સુખપ્રદ છું, હિતકારી છું. આ ચિંતન ખૂબ જ અગત્યનું છે. હું સુખ માટે, હું મારા હિત માટે પર્યાપ્ત છું, હું મારા માટે સુખપ્રદ છું, સુખદ છું અને હિતકારી છું. એટલે વચ્ચે જે આ વસ્તુ આવી ગઈ ને એને જ કામના કીધી છે. હું મારા માટે આ વસ્તુ મને મળે તો પછી મને સુખ મળે, મારું હિત થાય, એના બદલે એટલે ત્યાં આપણે મારા માટે આ વસ્તુ એને સંકલ્પ કહેવામાં આવે છે. કામ જાનામી તે મૂલમ સંકલ્પાત કિલ જાયસે. તો સંકલ્પની કડી જો તોડી કાઢીએ ને આપણે તો પછી કામના ના જન્મે. તો સમીચીનત્વ બુદ્ધિ અથવા તો સંકલ્પ ના હોય ને તો કામના નોન બાઇન્ડિંગ બની જાય છે. એ પછી બંધન કરતા રહેતી નથી. એ હોય તો ચાલે, લેજિટિમેટ કહેવાય છે એને. અને રાગદ્વેષની જનની બનતી નથી આવી કામના. જેમાં સમીચીનત્વ બુદ્ધિ એટલે કે સંકલ્પ ન હોય, સંકલ્પપૂર્વક જે જન્મી ના હોય એવી કામનાઓ રાગદ્વેષની જનની બનતી નથી. એટલે કામનાની કડી કઈ રીતે તૂટે? સંકલ્પ ન કરે, નિસંકલ્પતાને લીધે જ નિષ્કામ બનાય છે. હુંને કદાપી આથી સુખ પ્રાપ્ત થવાનું નથી, હુંનું કદાપી હિત આથી થવાનું નથી. આને આ વિવેક વિચાર છે. વિવેક વિચારથી સંકલ્પ નિવૃત્ત થાય અને સંકલ્પ વગરની કામના બાઇન્ડિંગ નથી. સંકલ્પ વગરની કામના તો નોન બાઇન્ડિંગ ડિઝાયર જેવું છે. એટલે ઈશ્વરની પણ જે કામનાઓ છે એ આવી રીતે સંકલ્પ વગરની જ હોય છે, સમીચીન તો બુદ્ધિ નથી હોતી. એટલે અસંકલ્પાત જયેત કામમ. અસંકલ્પ, મહાભારતના બધા સુંદર શ્લોક છે. અસંકલ્પાત જયેત કામમ. અસંકલ્પાત જયેત કામ. કામના પર વિજય ક્યારે મળે? અસંકલ્પ, સમીચીનત્વ બુદ્ધિ. હું ક્યારે આથી, આ વસ્તુથી સુખી ના થઈ શકું, હુંને ક્યારે આ વસ્તુ ખપે નહીં, એટલે એનાથી એને સંતોષ જ ન થઈ શકે. અને હુંનું હિત કદાપી આ વસ્તુથી થવાનું નથી. આ વિવેક વિચાર છે. અસંકલ્પાત જયેત કામમ. ક્રોધમ કામ વિવર્જનાત. કામ જ્યારે જતો રહે, આ બાઇન્ડિંગ ડિઝાયર જ્યારે જતી રહે ત્યારે ક્રોધ ઉપર જય મેળવી શકાય છે. ક્રોધમ કામ વિવર્જનાત. કામના ના રહે ને તો ક્રોધ પણ ન રહે. અર્થ અનર્થે ક્ષયા લોભમ. લોભ એટલે આપણે છે ને કામનાને હાથ પગ બાંધીને રોકી શકવાના નથી. વિવેક વિચારથી જ, જ્યાં મારું હિત છે, જ્યાં મારું સુખ છે, જ્યાં હું કલ્પું છું ત્યાં હકીકતમાં છે કે નહીં, એવું વિવેક વિચારથી જ સંકલ્પ ન થાય અને પછી કામનામાંથી મુક્તિ મળે. ક્રિયા અને બુદ્ધિ વચ્ચે કામ રહેલો છે. કામ ક્યાં રહેલો છે? ક્રિયા અને મન કે બુદ્ધિ વચ્ચે કામ રહેલો છે. એટલે એ વ્યક્ત થઈ જાય જ્યારે ક્રિયા દ્વારા, પછી કામ પોતાનું કામ પાર પાડે છે. પરંતુ ક્રિયા અને બુદ્ધિ વચ્ચે કામ છે. એટલે સંકલ્પ જે છે ને જ્યારે ન થાય, સંકલ્પ ઉપર આપણે વિવેક વિચાર દ્વારા નિયંત્રણ કરી શકીએ છીએ તો પછી કામનાથી મુક્તિ મળી શકે. એટલે ક્રિયામાં પવિત્રતા હોય અને બુદ્ધિમાં સુવિચાર હોય તો પછી આપણે અસંકલ્પાત જયેત કામમ એ છે ને એ આપણા માટે સિદ્ધ થઈ જાય. ક્રિયામાં પવિત્રતા અને બુદ્ધિમાં સુવિચાર. નત્વામ સંકલ્પયિષ્યામી તેન મેન ભવિષ્યતિ. હે કામ, હું સંકલ્પ જ હું નહીં કરું તો પછી તું મારા માટે કેવી રીતે જન્મીશ? આ કામને સંબોધન કરે છે જીવ અહીંયા. હું તો સંકલ્પ જ નહીં કરું તો પછી તું ક્યાંથી જન્મવાનો છું, એવું કામને કહે છે જીવ. એટલે કામના શાંત થાય તો ક્રોધની નિવૃત્તિ થાય. અર્થ અને અનર્થના વિચારથી લોભ શાંત થઈ જાય. અર્થ અને અનર્થના વિચારથી લોભ શાંત થાય.
એક જ પરમાર્થ વસ્તુ, આ જ્ઞાન મોક્ષ જ મને જોઈએ છે અને મોક્ષ જ્ઞાન થકી જ છે. આ મોક્ષ અથવા તો પરમાર્થિક વસ્તુ જે છે આત્મ સ્વરૂપ, એ જ સાચામાં સાચો અર્થ છે. અર્થ એટલે હકીકતમાં એનાથી જ મારું કલ્યાણ થાય એવું છે. એ વિચારથી, અર્થ અને અનર્થના આવા વિચારથી લોભની નિવૃત્તિ થાય અને તત્વ વિચારથી ભય શાંત થાય. તત્વ વિચારણાથી ભય શાંત થાય. દર્શન, શોક, મોહ વગેરે દર્શનશાસ્ત્રના એટલે આપણે વેદાંત દર્શનશાસ્ત્રના વિચારથી શોક, મોહ વગેરે દૂર થાય. દંભ, પોતાનાથી મહાન અને પૂજ્યની સાથે રહેવાથી દંભ નાશ પામે. કામ, ક્રોધ, લોભ, મોહ, દંભ વગેરેના નાશનું આવી રીતે સુંદર વિચારણા મહાભારતના પ્રસંગમાં આવેલી છે. એતත් સર્વૌ ગુરૌ ભક્ત્યા પુરુષો હ્યંજસા જયેત. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, દંભ, આ શોક, મોહ, આ બધાને કઈ રીતે સરળતાથી જીતી શકાય છે? એતત સર્વૌ ગુરૌ ભક્ત્યા, ગુરુની ભક્તિપૂર્વક આવી રીતે સેવા આરાધના કરવાથી, સરળ હ્યંજસા સુગમતાથી, અત્યંત સરળતાથી સુગમતાથી આ બધા ઉપર વિજય પ્રાપ્ત થઈ શકે છે. એટલા જ માટે ગુરુ સેવાનું આપણી સંસ્કૃતિમાં આટલું બધું મહત્ત્વ છે કે જે કામ, ક્રોધ, લોભમાં મોટા મોટા યોગીઓ પણ જીતી શકતા નથી, એને ગુરુ સેવાથી એક સામાન્ય સાધક જીતી શકે છે. એટલે ગુરુ પ્રતિ સત્ય, શ્રદ્ધા અને ભક્તિથી, આ સુગમતાથી આ કામાદી જે વિકારો છે એનાથી જીતી શકાય છે. આ કામાદી વિકારો જેટલા પણ હું બોલ્યો, કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે, તત્વ દ્રષ્ટિએ જ્ઞાનીમાં છે જ નહીં, અવાસ્તવિક છે અથવા તો છે જ નહીં. તત્વ દ્રષ્ટિએ એમનું કોઈ અસ્તિત્વ જ નથી. રજ્જુ સર્પનું તત્વ દ્રષ્ટિએ કોઈ અસ્તિત્વ કહેવાય ન કહેવાય. તત્વ દ્રષ્ટિએ આ કામાદી વિકારોનું કોઈ અસ્તિત્વ નથી. જિજ્ઞાસુ સાધકમાં સ્ફુરણ માત્ર રૂપે એ દેખાય છે, પ્રાતિભાષિક રૂપે. જિજ્ઞાસુ સાધકમાં કામાદી વિકારો જે છે ને એ સ્ફુરણ રૂપે દેખાય છે. સ્ફુરણ રૂપે માત્ર ભાષે છે, દેખાય છે. સંસારીમાં એને નચાવનાર તરીકે, એટલે કામ, ક્રોધ વગેરે માલિક છે અને સંસારી જીવ, અજ્ઞાની જે અવિવેકી જે છે ને એ એના સ્પેલમાં છે અને નાચી રહ્યો છે, એટલે એના માટે એ સત્ય છે. તત્વજ્ઞાનની સાધનામાં આ કામાદી વિકારો આપોઆપ છૂટી જાય છે. એટલે યદા સર્વે પ્રમુચ્યંતે, હકીકતમાં જિજ્ઞાસુ સાધકે આ સ્ફુરણ માત્ર દેખાતા કામાદી વિકારોથી છૂટવું હોય તો યદા સર્વે પ્રમુચ્યંતે, પ્રમુચ્યંતે એટલે પરિત્યક્તેન અવબુદ્ધય. કામના વગેરે જે છે ને એ પરિત્યક્ત જ છે, આત્મ સ્વરૂપમાં છે જ નહીં. આત્મ સ્વરૂપમાં અવાસ્તવિક છે. અવાસ્તવિક છે એટલે છે જ નહીં એવું જાણવું જોઈએ. એટલે જ્યારે બૃહદારણ્યક ઉપનિષદમાં પણ વિવિધિષંતિ વાળો જે મંત્ર છે ને 4:4-22, આત્માનમ એવ લોકમ ઇચ્છંતઃ પ્રવ્રજંતી. તો પ્રવ્રજંતી એ તો કેવું છે, લટ લકારનું રૂપ છે. તો એમાં ભાષ્યકાર કરે છે ને કે પ્રવ્રજેયુહુ, કે પ્રવ્રજન, વૈરાગ્ય પ્રાપ્ત થયો હોય તો પછી સંન્યાસ લઈ લેવો જોઈએ. પ્રવ્રજેયુહુ એમ વિધિલિંગનું વર્તમાન કાળનું રૂપ એ વિધિલિંગમાં ભાષ્યકારે કન્વર્ટ કરેલું છે કે સંન્યાસ ધારણ કરવો જ જોઈએ, એ વિધાન કર્યું છે. તો એવી રીતે યદા સર્વે પ્રમુચ્યંતે, આ તો લટલકાર છે, કામનાઓ છૂટી જાય છે. કામનાઓને ત્યક્ત, છૂટેલી જાણવી જોઈએ. જિજ્ઞાસુ સાધકે આત્મ સ્વરૂપમાં કામના છે જ નહીં, કામનાને છૂટેલી જ છે, કામના ત્યક્ત રૂપે જાણવી જોઈએ. આવું વિધિ છે. પરિત્યક્તેન અવબુદ્ધય યદા સર્વે પ્રમુચ્યંતે, પ્રમુચ્યંતે એટલે છૂટી ગયેલી છે, છૂટી ગયેલી રૂપે જાણવી જોઈએ એવું અહીંયા અખંડાનંદજી કહી રહ્યા છે કે કામના આત્મ સ્વરૂપમાં છે જ નહીં, એ પરિત્યક્ત રૂપે જ કામનાને જાણો. આત્મ સ્વરૂપમાં કામનાનું કોઈ અસ્તિત્વ જ નથી. અને આત્માને નિત્ય પ્રાપ્ત, પકડાયેલો અથવા તો જ્ઞાત, આવી રીતે નિત્ય પ્રાપ્ત જ જાણવો જોઈએ. કામના છૂટેલી જ છે એવું જાણવું. કેમ? કારણ કે કામના અનાત્મ ધર્મ છે, અંતઃકરણના આશ્રય રહેલી છે. અનાત્મ ધર્મો ક્યારેય આત્મ સ્વરૂપને પ્રભાવિત ન કરી શકે. રજ્જુ સર્પનું જે ઝેર છે કંઈ કોઈ દિવસ રજ્જુને પ્રભાવિત ન કરી શકે વગેરે જે છે આ બધું
આરોપિતમ ન આશ્રય દૂષકમ ભવેત. આરોપિત વસ્તુના ગુણ દોષ વિકારો ધર્મો ક્યારેય અધિષ્ઠાનને સ્પર્શતા નથી. અધિષ્ઠાનમાં આરોપ જે છે ને એ વિવર્ત રૂપે જ જણાય છે. એટલે કે એ આરોપિત વસ્તુના ગુણ દોષ વિકાર કશું જ અધિષ્ઠાનને સ્પર્શતું નથી. આરોપિત વસ્તુની નિવૃત્તિ કરવી હોય તો અધિષ્ઠાનનું જ્ઞાન જોઈએ. એટલે કામનાની સંપૂર્ણતઃ અશેષતઃ નિવૃત્તિ માત્ર ને માત્ર અધિષ્ઠાનના જ્ઞાનથી થાય છે. જો પરમાત્માની પ્રાપ્તિ નહીં, પરમાત્માનું જ્ઞાન ખૂબ જ મહત્વનું છે. કેમ? કારણ કે રજ્જુના જ્ઞાનથી સર્પની નિવૃત્તિ છે. રજ્જુ તો મળેલી જ છે આપણને, તોય કશું થતું નથી. દસમો મળેલો જ છે, તોય કંઈ બોલતો નથી કે હું છું, તું 12 દસમાને ન શોધીશ. આત્મા પરમાત્મા ચૈતન્ય સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ નિત્ય પ્રાપ્ત રૂપે જ છે. અવિદિત આત્મા એનમ ન ભુનકતી. ન જણાયેલો આત્મા આપણું પાલન કરતો નથી. એ તો પછી આપણે કામનાપૂર્વક જ ચિંતન ચાલુ રહે છે. જણાયેલો આત્મા આપણું પાલન કરે છે. તેના ત્યક્તેન ભુંજિતા પાલયથા. આત્મ સ્વરૂપનું પાલન કરવાનું છે. જ્ઞાનેન રક્ષિતવ્ય. આત્મા રક્ષિતવ્ય જ્ઞાનેન. એટલે આત્મ સ્વરૂપ જે છે ને એ અનાત્મ ધર્મોથી ક્યારેય આવી રીતે લેપાયમાન થતો નથી. આ રીતે કામનાને નિત્ય ત્યક્ત સ્વરૂપે જાણવી જોઈએ એવું અહીંયા વિધાન કરેલું છે. જે છૂટી જાય છે કામનાઓ, 24 કલાક કોઈ કામના કરી શકે? 24 કલાક કોઈ હિંસા ના કરી શકે, 24 કલાક કોઈ દંભ ના કરી શકે, 24 કલાક કોઈ લોભ ના કરી શકે. એટલે જે છૂટી જાય છે, છૂટી શકે છે ને એ આગંતુક છે અને ઉપર છેલ્લું જ જણાય છે. 24 કલાક હિંસા શક્ય નથી, 24 કલાક અહિંસા શક્ય છે. 24 કલાક એટલે જે સ્વભાવ છે ને આપણો એ આપણા માટે સહજ છે. 24 કલાક શક્ય છે. બ્રહ્મચર્ય અખંડાનંદજી લખે છે બ્રહ્મચર્ય ભંગ 24 કલાક શક્ય નથી. એટલે બ્રહ્મચર્યનું પાલન 24 કલાક શક્ય છે, અહિંસાનું પાલન 24 કલાક શક્ય છે. કેમ? કારણ કે આપણો સ્વભાવ છે. આમ કામાદી જે વિકારો જે છે એ આવી રીતે અધ્યારોપિત જ છે અને અધિષ્ઠાનના જ્ઞાનથી એ આવી રીતે નિવૃત્ત થાય છે. બૃહસ્પતિનો પુત્ર કચ્છ, એટલે કચ્છ જ્યારે મળદાને જીવિત કરનારી સંજીવની વિદ્યા લેવા શુક્રાચાર્યજી પાસે જાય છે. Recording in progress. બૃહસ્પતિનો પુત્ર કચ્છ મળદાને જીવિત કરનારી વિદ્યા લેવા માટે શુક્રાચાર્યજી દૈત્યોના ગુરુ પાસે જાય છે અને શુક્રાચાર્યજી પાસે જઈને સંજીવની વિદ્યા લઈને આવે છે. પછી એવી સંજીવની વિદ્યા લઈને આવે ને ત્યારે અત્યંત ઉદ્દંડ આ પ્રસંગ સનત સુજાતીયમાં છે. સનત સુજાતીયની શિબિર સ્વામીજીની ભરી હોય તો ઘણો પ્રસિદ્ધ પ્રસંગ છે. ત્યારે શુક્રાચાર્યજી અત્યંત ઉદ્ધત થઈને પાછો આવે છે. તો દેવગુરુ બૃહસ્પતિ જે છે ને એ જાણી જાય છે. આમ તો વિદ્યા વિનય આપે પણ આ તો અત્યંત ઉન્માદી થઈને આવ્યો છે. તે ત્યાગ કર, ત્યજ એવો ઉપદેશ આપે છે. ત્યજ એટલે જેની અંદર એ દંભ કે વગેરે છે ને માટે હોય, પોતે આમ હીન હોય પણ બહારથી કંઈક આમ બતાવવું હોય તો એને દંભ કરવો પડે છે. પોતાની મોટાઈ બતાવે છે આ કચ્છ. પણ આવા અભિમાનીને ક્યારેય શાંતિ મળે નહીં. એટલે બૃહસ્પતિ કહે છે તું ત્યાગ કર, ત્યજ. તો પ્રથમ વર્ષે આવી રીતે જે કચ્છ જે છે ને એણે વસ્ત્રો છોડ્યા. બીજી વાર હજી કંઈ આવી શાંતિ મળતી નથી તો બીજા વર્ષે પણ ત્યજ, તું ત્યાગ કર એવું કીધું. તો દ્વિતીય વર્ષે દંડ કમંડલું છોડ્યું, તૃતીય વર્ષે કૌપીન છોડ્યું, ચતુર્થ વર્ષે ખાવાનું પીવાનું પણ છોડી દીધું. એટલે પછી બૃહસ્પતિએ કહે છે કે વાસનાનો ત્યાગ કર, અથવા તો આ બધી કામનાઓને એક એક કરીને તું ત્યાગ નહીં, જેને તે હું સમજીને પકડી રાખ્યું છે આવું એક એક કરીને ત્યાગ નહીં, કામનાના આશ્રયરૂપ અંતઃકરણને તું છોડી દે. એટલે જ્યાં સુધી આવી રીતે અંતઃકરણ સાથે આધ્યાત્મિક તાદાત્મ્ય છે અથવા તો આધ્યાત્મિક તાદાત્મ્યને આપણે સાચું માનીએ છીએ, પોતાને આવી રીતે અંતઃકરણની ઉપાધિ વિશિષ્ટ માનીએ છીએ,
એના બદલે કામનાનો સંપૂર્ણતઃ અશેષતઃ ત્યાગ જો કરવો હોય તો હા, અંતઃકરણ સાથેનો જે સંબંધ છે ને એને જ છોડવાની વાત દેવગુરુ બૃહસ્પતિ કરે છે. એ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ વગેરે જે ઉપાધિ છે એમાં હું ભાવ જન્મવાથી જ અંતઃકરણ જે છે ને એ અંતઃકરણ પૂર્વક જ આપણને કામના જન્મતી હોય છે. એટલે હું અંતઃકરણની સીમામાં કેદ નથી, હું અંતઃકરણ વડે પરિચ્છિન્ન નથી, હું અંતઃકરણના ધર્મોથી વિશિષ્ટ થયો નથી. અંતઃકરણ તો પરિચ્છિન્ન છે, હું અંતઃકરણ નથી. આવો વિવેક વિચાર જ અંતઃકરણનો ત્યાગ છે. કોઈ પણ કામના અથવા તો અંતઃકરણ સાથે જ્યારે હું જોડાય નહીં ત્યારે એનો ત્યાગ થઈ જાય. અંતઃકરણનો ત્યાગ એટલે શું? અંતઃકરણ સાથે હુંને ન જોડવો, હુંને અંતઃકરણથી વિલક્ષણ રૂપે ઓળખીએ તો પછી એનો ત્યાગ થઈ જાય. અંતઃકરણ થકી જ વૈરાગ્ય વગેરેના દ્વારા અંતઃકરણને છોડવાની યોગ્યતા આવે છે. આમ તો અંતઃકરણ સાથે સ્વાભાવિક રીતે આપણું ધર્મી અધ્યાસ થયેલો છે ને હું રૂપે, તો વૈરાગ્ય હોય ત્યારે અંતઃકરણ સાથે અંતર, જેને 2 સ્ટેપ રિસ્પોન્સ કહેવાય છે, એ બધું 2 સ્ટેપ રિસ્પોન્સ ક્યારે શક્ય બને? વૈરાગ્ય હોય ત્યારે અંતઃકરણ સાથે સંબંધ છોડવાની યોગ્યતા આવે છે. અંતઃકરણ સાથે સંબંધ ન સ્થાપવા દેવાની યોગ્યતા આવે છે વૈરાગ્ય વગેરે હોય ત્યારે. એટલે મનને કહી શકીએ છીએ આપણે કે હે મન, તું મારું સેવક છે, તને એટલે મારા કયામાં રહે, નહીં કે જતું રહે. આવું આપણે મનને કહી શકીએ. ક્યારે કહી શકીએ? આપણે પોતે મનથી જુદા રહી શકીએ ત્યારે આ શક્ય છે. તો મનથી જુદા રહેવાનું ક્યારે શક્ય બને? વૈરાગ્ય આવે ત્યારે. તો આ પ્રમાણેનું પણ આ ચિંતન છે. હા, અકામસ્ય ક્રિયા કાચિત વિદ્યતે નેહ કરહિ યદ્યદિ કુરુતે જંતુ તત્તત કામસ્ય ચેષ્ટિતમ. બધા કામનાપૂર્વક જ આવી રીતે કોઈ પણ જીવ જે છે કામનાપૂર્વક જ બધી ચેષ્ટા કરતા હોય છે. તો કામનાપૂર્વકની ચેષ્ટાને આ રીતે આપણે વૈરાગ્ય દ્વારા ખાળી શકીએ છીએ. તત્વદર્શન, પોતાના અપરિચ્છિન્ન સ્વરૂપની યથાર્થ ઓળખ, એટલે પોતાની બ્રહ્મ સ્વરૂપતાનું જે જ્ઞાન છે એનું ફળ છે આ કામનાનું ઉન્મૂલન. યદા સર્વે પ્રમુચ્યંતે કામા યસ્ય હૃદિશ્રિતા. ફળ છે કોનું? આવી રીતે તત્વદર્શન રૂપી યોગનું. આગળના મંત્રોમાં જે યોગ કીધો છે, વેદાંત પ્રતિપાદિત યોગ, યદા પંચાવતિષ્ઠંતે જ્ઞાનાની મનસા સહ, આખો યોગાભ્યાસ કીધો, યોગ કીધું. તામ યોગમિતિ મન્યંતે સ્થિરામ ઇન્દ્રિય ધારણામ વગેરે. આગળ જે 3 મંત્રોમાં યોગ પ્રતિપાદિત થયો એનું આ ફળ છે. એ યોગ કેવો હતો? વેદાંત પ્રતિપાદિત યોગ, પતંજલિ યોગ નહીં, પરંતુ વેદાંત પ્રતિપાદિત યોગ, જેમાં બ્રહ્મ યોગો હિ પ્રભવાપ્યયૌ. પ્રભવ અને અપ્યય એટલે શું? નિત્ય નિરતિશય આનંદની પ્રાપ્તિ અને આત્યંતિક દુઃખ નિવૃત્તિ વગેરે રૂપી જે યોગ હતો એનું ફળ છે આ કામનાનું ઉન્મૂલન. તીવ્ર વિવેક અને વૈરાગ્ય દ્વારા આ શક્ય છે. એટલે અકામ એવા અંતઃકરણમાં, અકામ કો નિષ્કામ કો એવા અંતઃકરણમાં જ અખંડાકાર વૃત્તિ અથવા તો બ્રહ્માકાર વૃત્તિ આકાર લે છે. એટલે આત્માના જ્ઞાન માટે આવું અકામ હૃદય, સ્વચ્છ હૃદય, નિર્મળ હૃદય, નિષ્કામ હૃદય ખૂબ જ અગત્યનું છે. અને એના દ્વારા જ એટલે પરમાર્થ, આખો જે શ્લોકનો એકવાર અન્વય જોઈ લઈએ તો પરમાર્થદર્શિનઃ નિવૃત્ત કામસ્ય યદા સર્વે પ્રમુચ્યંતે કામા યેસ્ય, યેસ્ય એટલે યે કામા અસ્ય, અસ્ય એટલે શું? પરમાર્થદર્શિનઃ નિવૃત્ત કામસ્ય જન્મ મરણ અભાવ લક્ષણમ ફલમ. પરમાર્થદર્શી જે છે નિવૃત્ત કામ થઈ ગયો છે અને જન્મ મરણના અભાવ લક્ષણ રૂપી આ ફળ કહેવામાં આવે છે. વિષયેચ્છા રૂપા કામા પ્રમુચ્યંતે સર્વત્ર સ્વાત્મદૃષ્ટ્યા વિશીર્યંતે. આ પરિચ્છિન્ન વિષય કામનાઓ કઈ રીતે જાય? સર્વાત્મ સ્વરૂપના દર્શનથી. આત્માનમ ચેત અહમસ્મિતિ પુરુષ એટલે કામ્ય કામના વિષય પોતાને આ બધાના અધિષ્ઠાન રૂપે જાણીએ, સર્વાત્મ રૂપે જાણીએ. સર્વત્ર સ્વાત્મ દૃષ્ટ્યા
કામ્ય વિષય પણ નિષ્કામ અકામ કઈ રીતે બનાય છે? સર્વત્ર આત્મબુદ્ધિથી કામનાનો વિષય મારાથી જુદો રહેતો નથી. તદ્વત કામા યમ પ્રવિશંતિ સર્વે, એ જે દ્વિતીય અધ્યાયમાં કીધું છે, આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ. સમુદ્રને કોની ઈચ્છા જન્મે છે? જે સમુદ્રની જેમ પૂર્ણતામાં પ્રતિષ્ઠિત હોય છે એને કોઈની ઈચ્છા જન્મી ન શકે, કારણ કે બધી પરિચ્છિન્ન કામનાઓ, પરિચ્છિન્ન કામના વિષયો અને પરિચ્છિન્ન અહમ આ બધાને પ્રાતિભાષિક રૂપે જાણે છે, બધાને આત્મ સ્વરૂપમાં વિવર્ત રૂપે જાણે છે, બધાને એ પ્રાપ્ત જ થયેલો છે. એટલે સર્વત્ર સ્વાત્મ દૃષ્ટ્યા વિશીર્યંતે તદા અવિદ્યા કામ કર્મ રૂપ મરણ નિમિત્ત અભાવાત અમૃતો ભવતી મુક્ત રૂપો ભવતી. અથ મર્ત્ય અમૃતો ભવતી એવું જે કીધું છે, અવિદ્યા કામ અને કર્મથી મુક્ત થઈ જાય છે અને અસ્મિન શરીરે બ્રહ્મૈવ ભવતી, અત્ર બ્રહ્મ સમશ્નુતે, અસ્મિન શરીરે બ્રહ્મરૂપેણ એવ ભવતી સ્થિતિમ લભતે. આ પ્રમાણે અર્થ છે, અવિદ્યા કામ કર્મ રૂપ મરણ નિમિત્ત અભાવાત. અવિદ્યા કામ અને કર્મ જ મૃત્યુ છે. અવિદ્યા કામ અથવા મર્ત્ય અમૃત ભવતી, તો અવિદ્યા કામ અને કર્મ જ મૃત્યુ છે. અવિદ્યા એટલે શું? પોતાને દેહાદી ઉપાધિ રૂપે જાણવું. પછી દેહાદી ઉપાધિ રૂપે જાણીને પરિચ્છિન્ન વિષયની કામના કરવી એને કામ કહેવાય. અને પછી કામનાપૂર્વકનું જે કર્મ કરે છે, કામનાથી પ્રેરાઈને જે કર્મ કરે છે એને અહીંયા અવિદ્યા કામ. પછી કર્મ, કર્મ એટલે શું? કામનાથી પ્રેરાઈને જે પ્રવૃત્તિ થાય એને કર્મ કહેવાય છે. આપણા વેદાંત શાસ્ત્ર ભાષ્યમાં પણ જ્યારે ને જ્યારે કર્મ અને જ્ઞાનનો વિરોધ છે અને કર્મથી મોક્ષ ના મળે ને આ બધું છે, એમાં કર્મ એ ટેકનિકલ શબ્દ છે. કામનાથી પ્રેરાઈને જે પ્રવૃત્તિ જન્મે ને એને અહીંયા કર્મ કીધું છે. તો અવિદ્યા કામ કર્મ એ મૃત્યુનું નિમિત્ત છે. એને મૃત્યુનું નિમિત્ત જ નથી આ પરમાર્થદર્શીમાં. કર્મ નથી કેમ? કારણ કે કામના નથી. કામના નથી કેમ? કારણ કે આવી રીતે દેહાભિમાન નથી, અથવા તો દેહાભિમાની જ કામી હોય, દેહાભિમાનીને જ અનાત્મામાં આત્મબુદ્ધિપૂર્વક એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. હું કામનાનું મારણ છે વિવેક વિચાર. હું ને કદાપી આથી સંતોષ થાય નહીં. હું ને કદાપી આમાં શોધવાનો, પ્રાપ્ત કરવાનો, બનવાનો પ્રયત્ન કરવો નહીં. હુંને કોઈ દિવસ દૃશ્યથી સંતોષ થવાનો નથી. હું દ્રષ્ટા પરિપૂર્ણ સ્વરૂપ છે, સ્વભાવ છે એનો અસંગ. દૃશ્યથી ક્યારેય એ લેપાતો નથી, તો દૃશ્યના ગમે તેટલી પ્રાપ્તિથી પણ એને કોઈ ફાયદો થવાનો નથી. સ્વપ્ન જગતના અનેક ભોગો હોય, એ સ્વપ્ન જગતના બધું કેવું છે? કલ્પિત હોય છે આપણામાં. સ્વપ્ન જગતમાં આપણને અનેક કરોડોની લોટરી લાગી જાય તો આપણને કશુંય મળતું નથી. કેમ? કારણ કે એ આખું પ્રોજેક્ટેડ છે આપણા. એટલે એવી જ રીતે કામ, કામી, કામનાનો વિષય, આશ્રય આ બધાને આવે સ્વરૂપમાં આપણે આવી રીતે અધ્યારોપિત વિવર્ત રૂપે જાણવાના છે, ત્યારે કામનાની નિવૃત્તિ સંભવ છે. ત્યાં 15મો મંત્ર પણ છે. કામનાનું મૂળ કારણ સુષુપ્તિમાં તો આપણને કામનાથી નિવૃત્તિ, કામનાનો લય થાય છે. આ બધી કામનાનો વિલય સુષુપ્તિમાં છે. લાડુ ખાઈને બેઠા હોઈએ ત્યારે લાડુની ઈચ્છા નથી. એટલે કામનાનો વિલય તો અનેક પ્રકારે, અનેક નિમિત્તે પ્રાપ્ત થતો હોય છે, પરંતુ એ કામનાનો વિનાશ નથી. લય વિનાશને ઉભય રોધને લયગતમ પુનઃ ભવતી નોમૃતમ. એટલે લય પામેલું જે ઈચ્છાઓ છે ને એ તો પાછી જન્મે છે, પરંતુ એનો નાશ અથવા તો વિનાશ અગત્યનો છે. એટલે અમૃતત્વની પ્રાપ્તિ સુષુપ્તિમાં થતી નથી, પરંતુ એટલે કામનાનું વિનાશ અગત્યનો છે. તો વિનાશ ક્યારે થાય? સાપની અશેષતઃ નિવૃત્તિ આપણને રજ્જુના જ્ઞાનથી થાય. એટલે કામનાની અશેષતઃ નિવૃત્તિ અધિષ્ઠાનના જ્ઞાનથી થાય. તો કામનાનું મૂળ કારણ, સુષુપ્તિમાં કે જેટલી ઈચ્છાઓ પૂરી થાય ત્યારે પણ કામના સકારણ, એના કારણમાં લય પામેલી હોય છે, કારણ સહિત નિવૃત્ત થતી નથી અને માટે પાછી જન્મે છે. તો જ્ઞાન વડે એ કારણ સહિત એનો નાશ કરવો પડે અને માટે ગ્રંથિ ભેદન થવું જોઈએ. આ હૃદય ગ્રંથિ ને લીધે કામના જન્મેલી છે
એટલે હૃદય ગ્રંથિનું ભેદન થવું જોઈએ અને માટે અહીંયા હૃદય ગ્રંથિની ભેદનની વાત 15મા મંત્રમાં છે. આ ચિત્તજડ ગ્રંથિને જ આ કામનાઓ જન્મે છે. વાસના પ્રક્ષય અથવા તો વાસના નાશ એટલે ગ્રંથિ ભેદનની વાત અહીંયા 15મા મંત્રમાં કરેલી છે. આવતી વખતે એ જોઈ લઈશું. હૃદય ગ્રંથિના ભેદન વિના મૂળભૂત રીતે કામનાનો નાશ સંભવ નથી. એટલે હૃદય ગ્રંથિનું ભેદન અને પછી આખો કઠોપનિષદના ઉપદેશનો ઉપસંહાર આ 15મા મંત્રમાં સુંદર રીતે યમરાજા કરે છે. આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.